આદરણીય હેમંતભાઈ ચૌહાણ, શું વાત કરવી, એમના ઘરે અમે ગયા, આ બધું સંજોગોથી બને। મારા પરમ આદરણીય મિત્ર અનિલભાઈ ક્લાસ 2 અધિકારી ડેવલપિંગ ઓફિસર, એમના ઘરે બેઠા, ચા પીધી। નવચેતનભાઈ અમે હેમંતભાઈનું ઘર છે કે, તો નવચેતનભાઈ કે સાહેબ હેમંતભાઈને મળવું। આજ વાત લઈને ખાલી હેમંતભાઈના ઘરે ગયા, હેમંતભાઈને વાત કરી કે હેમંતભાઈ અમારે એક કાર્યક્રમ કરવો શિક્ષણના નામે, તો આપ આવશો? હેમંતભાઈ એમ કીધું કે સાહેબ જે તારીખ ખાલી હોય ને કોઈ પણ તારીખ તમે બોલો, હું આવીશ, 1 રૂપિયો મારે ફી નથી જોતી, મારાથી જે દાન અપાશે ને પેલું દાન હું હેમંતભાઈ કે હું આપીશ। આ ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણ છે। સમાજની અંદર તારલાઓ અને વીરલાઓની કમી નથી મિત્રો, પણ સમાજે એનો યોગ્ય ઉપયોગ કરવો પડશે, સમાજે એનો યોગ્ય ઉપયોગ કરવો પડશે। આ 21મી સદી બાકી બાબા સાહેબ તો આપણા સમાજના બાપ છે, મારાય બાપ છે, કારણ 40 વર્ષથી હું બાબા સાહેબના ભજનો ગાઉં છું, તો એ ભાવ વગર મેં નથી ગાયા, અને મને પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ બાબા સાહેબનો પ્રોગ્રામ મેં અચૂક કર્યો છે, અને બાબા સાહેબને મેં દિલમાં રાખી, અને જ્યારે શરૂઆત હતી મારી ગાવાની, કે જ્યારે હું પ્રોગ્રામ મારા રેકોર્ડિંગ શરૂઆતના રેકોર્ડિંગ થયા ને, એ 4થી કેસેટ પછી મેં 6ઠી કેસેટ તો બાબા સાહેબની બનાવેલી। હું બાબા સાહેબનો છું, તમે બાબા સાહેબના છો, અને હું આપનો છું, એટલે મારે જ જો કાંઈ ભૂલ થઈ છે એ તમે મોટું મન રાખી અને માફ કરશો, અને મારી જે કાંઈ કસૂર હોય એ કસૂરને કસૂર નહીં ગણતા, એક ખાલી ઉપર છલી મારી બોલવાથી ભૂલ થઈ છે, બાકી હું તમારો છું, બાબા સાહેબ આપણા છે, અને હું બાબા સાહેબનો છું।